હેલો દોસ્તો, વેલકમ ટુ બ્લોગર બાબા યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, લાઈફમાં કામ તો બધાને જ હોય છે, પણ બધું કામ છોડીને લાઈફને એન્જોય કરવું પણ જરૂરી છે। તો આજે આપણે બધું કામ છોડીને ચાલો જઈએ નાઇટ આઉટ કરવા માટે। તો મિત્રો, તમે કોઈ વાર ઘરથી દૂર ખુલ્લામાં નાઇટ આઉટ કર્યું છે? નથી કર્યું? તો પછી આજે તમને અમારી જોડે ખૂબ જ મજા આવવાની છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છે મિની ગોવા। મિત્રો, આ જગ્યા એવી છે જેની એક બાજુ પાણી જ પાણી છે અને બીજી બાજુ નાનકડું જંગલ। અહીંયા પહોંચીને અમે સૌથી પહેલાં થોડી મસ્તી કરી અને પછી ટેન્ટ રેડી કર્યા। મિત્રો, મિની ગોવાની ઇવનિંગ જુઓ એકવાર, લાગે છે ને કશે સ્વર્ગમાં આવી ગયા હોય એવું। તો મિત્રો, ઘરે તો આપણાને રોજ હાથમાં ડીશ મળતી હોય છે, પણ અહીંયા તો અમે જાતે રસોઈ બનાવી। તો મિત્રો, ફાઇનલી આપણું જમવાનું રેડી થઈ ગયું છે, તો ચાલો હવે જમી લઈએ। અને મિત્રો, જે રોટલી બની હતી ને એ બહુ જબરજસ્ત હતી। કોઈએ બનાવ્યો હતો ભારતનો નકશો અને કોઈએ બનાવ્યો હતો ગુજરાતનો નકશો। અને જમ્યા પછી ચાલુ થઈ અમારી ડીજે પાર્ટી। આ મિની ગોવાની સવાર અમારા બધા માટે એક અલગ જ સવાર હતી। એક સમય માટે તો એવું લાગ્યું કે જાણે અમે સ્વર્ગમાં આવી ગયા છીએ। તો અહીંયા બની રહી છે ચા અને પૌવા બટાકા। તો મિત્રો, લાઈફમાં આપણે હંમેશા ખુશ અને ઉત્સાહમાં રહેવું જોઈએ। લાઈફના એક એક પળને ઉત્સાહમાં જીવવું જોઈએ। આપણે પૃથ્વી પર ચિંતા કરવા કે પછી દુઃખી થવા માટે નથી આવ્યા। દુનિયામાં બધું બદલાય છે, તે જ રીતે આપણા બધા દુઃખો પણ સુખમાં બદલાઈ જશે। યાદ આવશે આ મિની ગોવામાં વિતાવેલી એક એક પળો। યાદ આવશે મિની ગોવામાં મિત્રો જોડે કરેલી મસ્તી, અને યાદ આવશે મિની ગોવામાં બનાવેલી રસોઈનો સ્વાદ।
આપણે ગુજરાતી છીએ તો જ્યાં જઈએ ત્યાં ગરબા તો રમવું જ પડે. તો અહીંયા પણ અમે ગરબા ચાલુ કરી દીધા. તો હવે સમય થઈ ગયો હતો ઘરે જવાનો. અહીંયા અમે જે પણ કચરો નાખ્યો હતો એ બધો ઉઠાવી લીધો, કારણ કે આપણી ફરજ છે કે આપણે કોઈ પણ પિકનિક સ્પોટ પર જઈએ તો એની આપણે ચોકસાઈ રાખવી જોઈએ. અને અહીંયા અમારી 1 ડે નાઇટ આઉટ કેમ્પિંગ પૂરી થાય છે. મળીશું પાછા આવી જ કોઈ નવી જગ્યાએ. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. બાય બાય.